ફાઇનલી આજે હું આવી ગયો છું સુરત અને સુરતમાં બધા મિત્રો સાથે એક સુરતથી 30 કિલોમીટર જેટલું દૂર એક ફાર્મ રાખ્યું. હવે અહીંયા સુરતનો અત્યારે ક્રેઝ થઈ ગયો તો કે ભાઈ બધા રવિવારના દિવસે એટલે શનિવારે રાત્રે અને રવિવારના દિવસે ફૂલ ડે બધા એન્જોય કરવા માટે સુરતમાં એક ક્રેઝ ચાલુ થઈ ગયો. તો બધા ફાર્મ રાખે, ભાડે રાખે, શનિવારે રાત્રે આવી જાય અને રવિવારે ફૂલ ડે એન્જોય કરે. નાહવાનું, ખાવાનું બધું જ ફાર્મની અંદર વ્યવસ્થા કરાવરાવે અને બધી મજા કરે છે. તો આપણે જોવાનું છે આજે કે ફાઇનલી બધા મિત્રો કેવી એન્જોય કરીએ, કેવા એ સુરતનું એક આ અલગ જ ક્રેઝ છે. ઘણા થોડાક છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું તો 5 વર્ષથી તો મને કન્ટિન્યુ એવું લાગે છે કે ભાઈ અવારનવાર કોઈકનું કોઈક આવતું જ હોય મિત્રો ફાર્મમાં. તો આપણે એ એન્જોય અને કેવી રીતે અહીંયા રહી છે એને થોડુંક જાણીશું. હરેશભાઈ, મહેશભાઈ, ભાવેશભાઈ નું કેવું છે કે સ્વિમિંગ પુલ 1:30 વાગે ભરાય તો હવે ભાવેશભાઈ નું કેવું છે કે ભાઈ સ્વિમિંગ પુલ બહુ ધીમે ધીમે ભરાય છે. તો જોવાનું એ રહ્યું કે કેટલી વાર લાગે છે. આ જો બધાની બાઇક પાર્કિંગ કરેલી છે. આ સ્વિમિંગ ફાર્મ હાઉસનો ગેટ છે. આ ફાર્મ હાઉસની વ્યવસ્થા છે. આ ગાર્ડન છે. વિપુલભાઈ, પ્રદીપભાઈ કેમ છે? સાગરભાઈ, આ હોમ થિયેટર અમે ઘરેથી લાવ્યા. આ બધાની વ્યવસ્થા છે ગાડલાની. આ સોફો, બધાના બેગ પડ્યા છે. પંખો, આ છે હોલ. આ આપણા ખાટલા છે 3. આ કિચન છે. કિચનમાં આપણને મળવાનો છે ગેસ, ફિલ્ટર, ફ્રીજ અને આ બધો નાસ્તો અમે ઘરેથી લાવ્યા હતા. તો એ તો ખાવાનું અમે 14 જણા છીએ તો આ તો જો કાંઈ કોઈ તોડીને ખાઈને વયું હોતે ગયું છે ભાઈ. સિંગ છે, વેફર, પાત્રા, ચેવડો, સોયા ચિપ્સ, ફરાળી ચેવડો, કુરકુરે, બિસ્કિટ ને બટર છે. હા, તો અહીંયા જોઈએ ગ્લાસ, ફિલ્ટર, ફિંગર્સ. આ બધી તળવાની બાકી છે. પીઝા ફિંગર્સ ને વેજ સ્ટીક, પોટેટો બિટ્સ, ફિંગર્સ, ફ્રેન્ચ ફ્રાય અમે તળવા આટો લાવ્યા છે. ફ્રીજમાં હું મૂકી દીધું, જોઈ લઈએ. ઓહ, કોલ્ડ ડ્રિંક જ છે. તરબૂચ, કોલ્ડ ડ્રિંકની તો જોયું તો 6, 7 તો બોટલ ફ્રીજની હજી આમાં પણ હોય. આટલી બધી દૂધની બાટલી 5, તરબૂચ, મનસાવ સૂપ. હવે આગળ જોઈએ તો આ છે બેડરૂમ. ઓ ચંદ્રેશભાઈ એસી ચાલુ કરીને ચંદ્રેશભાઈ બેસી ગયા છે ભાઈ. બાથરૂમ. આ વિપુલભાઈ, આ હોલ છે. હજી અહીંયાથી એક ઉપર રૂમ છે. એક ઉપર રૂમની વ્યવસ્થા છે. અહીંયા કોઈ છે નહીં અત્યારે. હવે કોઈનું ચાર્જર પડ્યું છે. એસી છે, બેડ છે. આ છે બાથરૂમ. અહીંયા ટેરેસ ઉપર જવું હોય તો અહીંયાથી પણ જવાય એવું છે. આ છે ફાર્મ જે સુરતથી 30 કિલોમીટર દૂર. 1, 2 અને 3 અને આપણું 4. આ વિલેજની અંદર 4 ફાર્મ છે. બધા ઈસકાની મોજ માણે છે. એલા ભાઈ બધા તો તરબૂચ ખાવાનું ચાલુ કરી દીધું છે. મારે જવું છે તરબૂચ ખાવા. રામભાઈ બધા નાવાની ફૂલ તૈયારીમાં. ખાલી સ્વિમિંગ પુલ એટલી વાર. આજે ઉત્તમભાઈ, સાગરભાઈ બારિયા, હરિભાઈ, દરબાર કેમ છે? મજામાં? જોયું? મને આપો.
ભાવેશભાઈ ની સૂચના છે, બોલો તો ભાવેશભાઈ હું સૂચના? ભાઈ ખાસ કરીને બધા ઓકેશભાઈ ભાવેશભાઈ કીધું સાંભળ્યું ને ભાઈ બધા સાંભળો, રામભાઈએ કીધું છે નાગણેશ્વરી હોટલ છે, ત્યાં હું મસ્ત બનાવે કાજુ લસણ બનાવે છે ને કાલે બપોરે આપણે કાજુ લસણ ખાવાનું છે. લેવા કોણ થાય રામભાઈ? ભાઈ રામભાઈ એક મસ્ત ઓફર આપણને હારે આમાં આપી દીધી છે કે કાજુ લસણ કાલે બપોરે ખાવાનું છે. હા બધા ભાઈ આજ નાસ્તો કરવા ખમણ આમ તો જો બધા ભૂખની બારા તો રાતના વાગી ગયા છે 1 અને 3 અને ભાવેશભાઈ બનાવે છે શા. ભાવેશભાઈ વિપુલભાઈ દરબાર તેણે બનાવે છે શા. ભાઈ આપણે શા બનીને તૈયાર થઈ ગયો લાગે છે. ગવણી શું ગોતો હાણસી ગોતે છે પણ હાણસી નહીં ચડે તો આપણે મહતે કામ અંકારીશું. દૂધની બાટલી અને કેળાની સાઈડ લઈ જઈશું. ઉપાડી લે માતાજી નામ લઈ. હાલો ચા પીવે ને ચા ગરમા ગરમ. અહીંયા ભાઈ એસી ઉપર કાંઈક ડિસ્કસ ચાલુ છે એવું લાગે છે, સિરિયસ મીટિંગ હોય એવું લાગે. હરેશભાઈ જોઈ લો ભાઈ સા બની ગઈ છે. ઓહો આમ તો સા ના કપ લાવવાનું ભૂલી જા. વાટકામાં બધા સા પીવે છે ભાઈ. તો હું ભાઈ ભાઈ હા ભાઈ તપેલું સા લઈને ભલે મને સા પૂરી થતી છે. રાતે 1 વાગ્યા અને સા ની બાકાજી કી બોલે છે. ભાઈ લાવજો ને સા. ચા લો કોફી લો ચાય ગરમા ગરમ ચાય. ચા વિના મને ચેન પડે ચા વિના મને ચેન પડે નહીં. ચા વિના રાતના 2 વાગી ગયા છે ને હવે નાવાનું બધા ચાલુ કર્યું છે એવું લાગે છે. અને માથે ઘણો ભરાઈ ગયો છે. હાલો હવે નાવા પડો. હાલો હાલો આ બધું તોડી તૈયાર કરી નાખ્યું છે. તેલ આવી ગયું છે ફૂલે ફૂલ. દિનેશભાઈ ને વિપુલભાઈ દિનેશભાઈ તળવા તૈયાર માટે છે પણ ફ્રેન્ચ ફ્રાય પેલા ટ્રાય કરશું આપણે. રાતના વાગી ગયા છે 3 અને 22 મિનિટ થઈ છે અને આપણે બનાવી છે પોટેટો બાઇટ્સ. હવે આ પોટેટો બાઇટ તળાઈ જાય, ફ્રેન્ચ ફ્રાય તળાઈ ગઈ છે. હવે અહીંયા 2 વસ્તુ બાકી રહી છે, ફિંગર્સ. આપણે પીઝા ફિંગર્સમાં જુઓ એક મિસ્ટેક કરી નાખી છે. આપણે મિસ્ટેક ન કરી ત્યાં સુધી મજા ન આવે. આ ફ્રીજમાં રાખવાની હતી અને આપણે ભાઈ કોઈએ બહાર મૂકી દીધી છે 3 કલાક સુધી, એટલે આ બધી વિખાઈ ગઈ છે. હવે આ કેવી બને એનું કઈ નક્કી નથી, એટલે આપણે હવે છે ને આ તળાઈ જાય પછી આને પાછી તળવાની છે. હવે જો આપણે બધું તળાઈ ગયું છે, ફ્રેન્ચ ફ્રાય ને બધું ઠંડુ ફૂલ તૈયારી છે હવે ખાવાની. આમ જો બધી વસ્તુ તળાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. અહીંયા કોલ્ડ ડ્રિંક ની તૈયારી છે, અહીં સોસ આવી ગયો છે. એટલે હવે અમે બધા ખાવાની તૈયારીમાં ફૂલ તૈયારી છે. આ બધા ફૂલ બાકા છે કે બોલાવે કે અમે નાઈ ધોઈને બધાને લાગી ગઈ છે ભૂખ જોરદાર. ઓ ભાઈ હાલો હવે હાલો. આ દો આ 2 જણા હજી કઈક રસોડામાં ડિસ્કસ કરે છે. मेरी बात सुनो सर, इसका दो पीस कर दो, सबको आ जाएगा. હવે આવ્યા છે ભાઈ ધુરંધર જમવા માટે. આમ જોવો હવે આવ્યા છે ધુરંધર નાસ્તો કરવા માટે. ક્યાં બે કોને ખબર આમાં. ગુડ મોર્નિંગ
મારું પણ ગુડ મોર્નિંગ થઈ ગયું. અત્યારે હું જાગ્યો છું. હજી અહીંયા લે દરબાર તો જ્યાં દેખાડે નહીં મને તો. દરબાર જ હોતા લાગે. કોણ ગયું? પ્રદીપભાઈ બાથરૂમમાંથી. ગુડ મોર્નિંગ પ્રદીપભાઈ, જય માતાજી. ભાઈ હવે આ બધા દિવસે નાવાનું મજા માણે છે. બોલો રામભાઈ. બધા ભાઈ વ્લોગ માં આવવાના તો કાયદેસર યુટ્યુબ માં. આ છે સુરતમાં ફાર્મની મોજ. આ બધા દોસ્તારો આવે છે કે નાહવાની આનંદ કરવાની મજા છે ને આ મોજ ક્યાંય ન આવે ભાઈ. આ જે મોજ છે ને ભાઈ, સુરતમાં હીરાવાળા વધારે ફાર્મ રાખીને જે મોજ કરે છે આ મોજ ક્યાંય ન થાય ભાઈ. અહીંયા એવું છે કે આ બધા સુરતમાં એક શનિવારે રાત્રે ફાર્મ ભાડે લઈ, રવિવાર માટે ફૂલ દિવસ માટે ભાડે લઈ અને આખો દિવસ એન્જોય કરે. જે નાહવાની મજા છે ને એ ખાસ કરીને ઉનાળામાં ભાઈ આવી મોજ ક્યાંય ન. એમાંય બધા દોસ્તારો ભેગા ક્યાં હોય કાંઈ ન ઘટે. એમ થઈ જાય કે ભાઈ 15 જણા દોસ્તારો દિવસ અને રાત હારે રહેવાનું, ખાવા પીવાનું, મજા કરવાની. બાકી હાલો નાવું હોય તો કાંઈ ન ઘટે ભાઈ. એક નંબર આપણે ટેસ્ટ કરી લીધો. હવે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હિસાબ હાલે છે હવે. ભાઈ હવે બધા તૈયાર થઈ ગયા છે, જવાની ફૂલ તૈયારી છે. તો પ્રદીપભાઈ, ચંદ્રેશભાઈ બધા થેલા તૈયાર કરી લીધા છે ભાઈ. ફૂલ એન્જોય કરી પણ હવે વાગી ગયા છે 6. હવે ચેક કાઉન્ટનો ટાઈમ થઈ ગયો છે. હવે આ બધા હવે છેલ્લે રામભાઈ બેગ ચેક કરે છે. મહેશભાઈ તો હજી ફોનમાં કન્ટિન્યુ. ચાલો દોસ્તો, તો હવે વાગી ગયા છે હાના 6 અને અમારે બધાને ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. તો આ છે હવે ફાઇનલ વિડીયો. તો આપણે આ બધા તૈયાર થઈ ગયા છે, બધાના બેગ તૈયાર છે. તો આપણે પૂછશું રાજેશભાઈ કેવી મજા આવી? બહુ મજા આવી. દિનેશભાઈ તમને? બહુ મજા આવી. પ્રદીપભાઈ? બહુ મજા આવી. આનંદ આવી. ભાઈ સાગરભાઈ? ભાઈ બધાને મજા આવી છે, બહુ એન્જોય કર્યો બધાએ. તો હવે હાલો ફાઇનલી હવે આપણે બધા નીકળીએ. લાલ કી જય. ફાઇનલી હવે બધા ગાડીમાં તૈયાર. ઉભો રહે તો વાહેલા હવા કેટલી છે? તો આમાં ફાઇનલી હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને તો હવે બાય ટાટા. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં.